ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયારામ। જો આપણે આખો શ્રાવણ મહિનો એક દીપદાન વિશેનું વિધાન જે આપણા શાસ્ત્રોમાં લખેલું છે જેનું નામ છે રુદ્રવર્તી એટલે રુદ્રબત્તી આમ તો હિન્દીમાં કહેવાય છે પણ આપણે ગુજરાતીમાં કહીએ તો રૂની દિવેટ કે રૂની વાટ એટલે રુદ્રને પ્રિય છે એવી રૂની વાટ। ત્યાં નાળાછડી કે નાડું એવું કાંઈ વપરાય નહીં, જસ્ટ ફક્ત અને ફક્ત કપાસમાંથી બનેલા રૂનો દીવો એનું નામ છે રુદ્રવર્તી। હવે આનું મહત્વ શું છે, આના વિશે ભગવાને શું કહેલું છે અને કેટલા દીપ રોજ શિવજીની સામે આપણે પ્રગટાવવા જોઈએ, પ્રજ્વલિત કરવા જોઈએ અને એનું ફળ શું, આજે આપણે આ વિષય ઉપર સત્સંગ કરવાના છે। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરશો, શેર કરશો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરશો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે અહીંયા એવું લખ્યું છે કે જે કોઈ માણસ ભગવાન શિવજીને શ્રાવણ મહિનામાં 1,00,000 રુદ્રવર્તી દીપદાન કરે તો એના માટે શબ્દમાં કોઈ આપણે આગળ વધવું નથી કે એનું શું ફળ મળે ના મળે, બધું જ મળે। કારણ કે દીપદાન જો એક દીવો કરવાથી ભગવાન રાજી થાય તો આ તો 1,00,000 સ્પેશિયલ રુદ્રવર્તી દીપદાન છે। પણ હા, અહીંયા વિકલ્પ સરસ મજાનો ભગવાને કહ્યો છે કે જો કોઈ આટલા બધા દીપદાન ન કરી શકે તો અહીંયા એવું લખ્યું છે કે તમે પ્રતિ દિવસ રોજ સાયંકાળમાં 11 દીવાની વાટ બનાવી, ઊભી આડી કોઈ પણ વાટ ચાલશે, 11 કપાસના રૂની દિવેટો બનાવી કે વાટ બનાવી અને જો તમે ચાહો તો એક કોડિયામાં એક વાટ, બીજા કોડિયામાં બીજી, એમ કરીને 11 કોડિયા 11 વાટ, અને એમ ના કરવું હોય તો એક જ મોટા કોડિયામાં 11 અલગ અલગ વાટ જો બનાવી ના કરવું હોય તો એક જ મોટા કોડિયામાં 11 દિવેટો કે વાટ બનાવી અને એ પ્રજ્વલિત કરીને જો શિવજીને આપણે અર્પણ કરીએ તો પછી એનું ફળ આપણે શું પ્રાપ્ત કરી શકીએ। તો અહીંયા એવું લખ્યું છે કે જે કોઈ મનુષ્ય આ રીતે દીપદાન કરે, તો અહીંયા શબ્દ એવો વાપરેલો છે કે પ્રતિ રુદ્રવર્તી એટલે એક જે વાટ બનાવી છે એટલા કરોડ સુધી મનુષ્ય રુદ્રલોકમાં જાય તો 11 હોય તો વિચારો। હવે અહીંયા શબ્દશઃ લખ્યું છે, હું મારા મોઢામાંથી આ નથી કહી રહ્યો। પછી કહ્યું છે કે જે કોઈ મનુષ્ય આ રુદ્રવર્તી દીપદાન શિવજીને અર્પણ કરે છે તો હે મુનિ એ બધી સંપૂર્ણ સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે, એમાં કોઈ પણ શંકા રાખવાની જરૂર નથી। જે કોઈ મનુષ્ય એક રુદ્રવર્તી પણ એટલે કે એક વાટનો દીવો પણ અલગથી રોજ બનાવીને આખો મહિનો શિવજીની સન્મુખ અર્પણ કરશે તો એની પણ દરેક પ્રકારની મનોકામના હું પૂર્ણ કરીશ અને અંતે એ મારો ભક્ત મને પ્રિય બનશે। તો તમે રોજ બીજું કશું જ નિયમ ના ધારણ કરી શકો, પણ જો આખો મહિનો સાયંકાળ એટલે સંધ્યાકાળમાં જે આપણે દીવાઓ કરીએ છીએ એ નહીં, વિશેષથી એક શિવજી માટે જો આપણે આ રીતે રુદ્ર 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 બોલતા દીપદાન કરીશું તો ભગવાન શિવની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થશે। ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયારામ।